હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તારીખ 15 માર્ચ 2025ના દિવસે ઓસ્ટ્રેલિયાના સિડની મહાનગર ખાતે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં ભવ્યતાથી રંગોત્સવ ઉજવાયો હતો। યુવકો દ્વારા ઉત્સવીયા ભક્તિપદોનું ગાન અને ઉત્સવ નૃત્યની પ્રસ્તુતિ થઈ હતી। વિડિયો શોના માધ્યમ દ્વારા પરમપૂજ્ય સ્વામીશ્રીએ ઓસ્ટ્રેલિયાના યુવકોને કેવા સંપ, સેવા, સમર્પણ અને સુહૃદભાવના રંગોથી રંગ્યા છે તેની હૃદયસ્પર્શી રજૂઆત થઈ હતી। પૂજ્ય સંતોએ પ્રેરક પ્રવચનોનો લાભ આપ્યો હતો। આજના રંગોત્સવમાં ગૌરવપ્રદ વાત એ હતી કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માનનીય શ્રી એન્થોની અલ્બેનીઝ ખાસ પધાર્યા હતા। પરમ પૂજ્ય સ્વામીશ્રી વતી સંતોએ તેમનું પુષ્પહાર અને ભારતીય પરંપરાનો અમૃત કળશ આપી સન્માન કર્યું હતું। બીએપીએસ સંસ્થા અને પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના કાર્યોથી પ્રભાવિત થઈ તેમણે પોતાની ભાવોર્મીઓ રજૂ કરતાં જણાવ્યું, અહીં આપ સૌ વચ્ચે ઉપસ્થિત રહેવું એ ખરેખર સદભાગ્યની વાત છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું। આવા પવિત્ર સ્થાન પર આજના ખાસ ઉત્સવદિને મને આજે અહીં મારા સાથી સભ્યો સાથે આપ સૌ વચ્ચે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું। તેઓ જે સંદેશ આપે છે તે બધા જ ઓસ્ટ્રેલિયનવાસીઓ માટે છે કે બીજાના ભલામાં આપણું ભલું છે। સ્વામીજી, અમે આપના ખૂબ આભારી છીએ કે આપે ભારતથી અહીં પધારી આ ઉત્સવ માટે સિડની શહેરની પસંદગી કરી। બીએપીએસ સંસ્થાના 115 કરતાં વધુ વર્ષોના ઇતિહાસમાં આ લાભ બીજીવાર અમને મળી રહ્યો છે। 10 વર્ષ પહેલાં આપે જે જગ્યાને પ્રસાદીભૂત કરી હતી, આજે એ જ જગ્યાએ ઉપસ્થિત રહી અમે ધન્યતા અનુભવીએ છીએ। ઓસ્ટ્રેલિયન લોકો વતી હું આપને કહેવા માંગુ છું કે આપનું અહીં સદાય સ્વાગત છે। રંગોનો આ મહાન ઉત્સવ સૌને આસુરી પર દૈવીના વિજયનો ઉત્તમ સંદેશ આપે છે। રંગોનો આ ઉત્સવ ભારતીયોએ ઓસ્ટ્રેલિયન કેલેન્ડરને આપેલી એક ઉત્તમ ભેટ છે। આજે આપણે એક એવા સ્થાનની ઉજવણી કરી રહ્યા છીએ જે આ દેશને મળેલી અમૂલ્ય ભેટ છે અને એ છે બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર। સ્વામીજીના સંકલ્પ મુજબ આ ભવ્ય મંદિર અહીં આકાર લઈ રહ્યું છે। આ મંદિર એ માત્ર ભક્તિનું સ્થાન નહીં, શાંતિ અને પવિત્રતાનું સ્થાન છે। કોઈપણ ભેદભાવ વગર દરેકને ગૌરવનો અનુભવ થાય તેવું સ્થાન છે। આ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થશે ત્યારે તે ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર હશે। શાંતિની શોધ કરનારા સૌ કોઈ માટે આ એક અતુલ્ય સ્થાન હશે। હિન્દુ સમુદાય આ દેશનું એક અભિન્ન અંગ છે અને તેના માટે જેટલું કરીએ એટલું ઓછું છે। ઓસ્ટ્રેલિયા આજે જે કાંઈ પણ છે તેના કારણોમાં પેઢીઓથી આપ સૌએ ઓસ્ટ્રેલિયા માટે જે કર્યું છે તે પણ છે અને આપ સૌ આ આધુનિક ઓસ્ટ્રેલિયાનો એક ખૂબ જ અગત્યનો ભાગ છો। સ્વામીજી શીખવે છે કે સંપે શક્તિ છે। જ્યારે સંપથી કાર્ય કરીએ છીએ ત્યારે કશું જ અશક્ય નથી। 1991માં જ્યારે એક પ્રવાસી યુવાન તરીકે મેં ભારતની પ્રથમ મુલાકાત લીધી ત્યારથી મને ભારત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અનહદ લગાવ રહ્યો છે। તેમાંની નવી દિલ્હી ખાતે અક્ષરધામની મુલાકાત મને આજે પણ યાદ છે। ઓસ્ટ્રેલિયામાં આ બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે। હું માનું છું કે આ મંદિર ઓસ્ટ્રેલિયાના અક્ષરધામ તુલ્ય હશે। આપના સમુદાયમાં એક મહાન શક્તિ છે। બીએપીએસના તમામ સ્વયંસેવકો અને આપના સમુદાયના સૌ સભ્યોએ આ માટે ગૌરવ અનુભવવું જોઈએ। સ્વામીજી, આપને પ્રણામ સાથે ઓસ્ટ્રેલિયામાં, આપના ઘરમાં, આપનું સ્વાગત છે। ધ ઓસ્ટ્રેલિયન ન્યૂઝ અનુસાર વડાપ્રધાનની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે તેમણે લેપિંગ્ટન અને બ્રેડફિલ્ડ વચ્ચે રેલ જોડાણ પૂરું પાડવા માટે $1 બિલિયન વચન આપ્યું છે। આ પ્રોજેક્ટ શહેરના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં નવા પશ્ચિમ સિડની એરપોર્ટને કનેક્ટ કરવા માટે મહત્વપૂર્ણ છે અને તેને ખોવાયેલી કડી તરીકે ઓળખવામાં આવે છે। ફેડરલ લેબર સરકાર જો ફરીથી ચૂંટાશે તો આ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે। પૂજ્ય સંતોએ આ પ્રસંગે સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું। પરમ પૂજ્ય સ્વામીશ્રીએ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજના પૂજન આરતી બાદ રંગોત્સવનો પ્રારંભ કર્યો હતો। સ્વામીશ્રી અને અક્ષર પુરુષોત્તમ મહારાજે પરસ્પર રંગ છાંટીને સૌને વિશેષ સ્મૃતિ આપી હતી। સદ્ગુરુ સંતોને રંગોત્સવનો લાભ આપી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સિડની ખાતે મંદિરના વિશાળ પરિસરમાં તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મહારાજની વિશાળ પ્રતિમાના પ્રાંગણમાં બેઠેલા દેશ વિદેશના હજારો ભક્તો ભાવિકોને ભક્તિરંગથી રંગ્યા હતા। આમ
ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીય પરંપરા અને સનાતન ધર્મની અદ્ભુત અનુભૂતિ સાથે વડાપ્રધાન શ્રી એન્થોની વિદાય થયા હતા.